નાના બાળકોમાં ઇમ્યુનિટીની સમસ્યા કે જેમાં બાળકોની ઇમ્યુનિટી લો હોવાને કારણે અવારનવાર શરદી ઉધરસ કફ થઈ જતા હોય અને વારે વારે ટૂંકમાં મહિનામાં 2-3 વખત બાળકોને એન્ટીબાયોટિક કે દવાઓ આપવી પડતી હોય, એવા બાળકોમાં નાનપણથી જો આયુર્વેદની સારવાર કરવામાં આવે તો કેટલું સારું થઈ જાય છે ને બાળકની લાઈફ કેટલી ઇઝી થઈ જાય છે. એના માટે આજે મારી સાથે ઈશાન છે અને એના મધર છે કે જેને આપણે પૂછશું કે એના બાળકને શું પ્રોબ્લેમ હતો અને હવે શું થાય છે. જય શ્રી કૃષ્ણ બેન. બેન, ઈશાનને શું સમસ્યા હતી? ઈશાન નાનો હતો ને ત્યારથી જ એને આમ શરદી ઉધરસ ને વારે ઘડીએ થઈ જતા હતા. હા, અને એના માટે લગભગ તમે અલગ અલગ કેટલી વાર ડૉક્ટરને મળવું પડતું? મહિનામાં કેટલી વાર થતા શરદી ઉધરસ? એને મહિનામાં આમ 2 થી 3 વાર તો થઈ જ જાય. દવા જેવું ચાલુ હોય ત્યાં સુધી હોય એવી દવા પોતે ને, એટલે 2-3 દિવસ રહી ને આમ થોડુંક આમ પેલે ઉધરસ આવે પછી ધીમે ધીમે નાક બંધ થાય એમ થઈ જતું. અને આના માટે તમે લગભગ જ્યારે ડૉક્ટરને મળતા ત્યારે એ શું નિદાન કરતા ને શું દવા આપતા? એટલે દવામાં જો ક્યારેક એલર્જીની આપતા, ક્યારેક એવું લાગે તો એન્ટીબાયોટિક આપતા ને નેબ્યુલાઇઝર આપતા. બરાબર, એટલે મહિનામાં 3 વખત તો ડૉક્ટરની વિઝિટ તમારે લેવી જ પડતી, બરાબર? હવે મને બેન એ કહો કે જ્યારે પણ બાળક બીમાર પડતું તો શું ક્યારે એવું પણ થયું કે તમારે એને એડમિટ કરવું પડ્યું હોય કે એડમિશન કરવું પડે? 2 થી 3 વાર એડમિટ થઈ ગયું છે. અને તકલીફ થાય ત્યારે આખી રાત ઉધરસ કે શરદી શું ચાલુ રહે? ઉધરસ જ એને આમ જ્યારથી એને તકલીફ થવાનું થાય ને ત્યાં ઉધરસ થી જ ચાલુ થાય. એને કેવી ઉધરસ આવે? પેલે આમ ધીમે ધીમે આવે ને પછી રાતના તો આમ આંખમાંથી પાણી આવી જાય, ઉલટી આમ એવી ઉધરસ આવતી. અને પછી ક્યારેક એવું થાય કે આખી રાત જાગવું પડતું, ઉધરસ બહુ આવે એવું પણ થઈ જતું હોય? આમ નીંદરમાંથી ઉઠીને આમ રોવા જ મની જતો, આંખમાંથી આમ પાણી નીકળી જતું. બરોબર છે. અને સાથે તાવ કે એવું કઈ આવતું કે તાવ? તાવે આવતો. એટલે શરદી ઉધરસ ને તાવ અવારનવાર થઈ જતું. હવે દવા હોય, તમે દવા લીધી, જેમ કે વિલાયતી દવા, તમે એલોપેથી દવા લેતા, ડોક્ટર પાસે બતાવતા અને દવા લેતા, ડોક્ટર શું નિદાન કરતા એનું? ડોક્ટર એમ જ કે ઇમ્યુનિટી એની ઓછી છે, લોહી ઓછું છે ને કે વારે વારે આમ વાયરસ કોકનું આપણે શરદી બાજુમાં હોય તો એને તઈ જ લાગી જતું, એવું એમ થતું છે. તો પછી ડોક્ટરે શું કીધું, ક્યારે મટી જશે? એ કે 5 વર્ષ પછી એમ કીધું, મોટા થશે ત્યારે મળશે. હા એમ. બરાબર. હવે બેન તમે મને કે ડોક્ટર એમ કહેતા કે લીલા શાકભાજી ખવડાવો, પણ આ નાનો છે આમ ખાવામાં બરાબર છે પણ કેટલું ખાય? લીલા શાકભાજી જો ખવડાવતી, બહારનું હજી સુધી હું તમારા પાસે આવીને એને પેલા હું બહુ એને ખવડાવતી, ખાય તો એટલું ખાય. તો બેન, જ્યારે એને જે તમે અલગ અલગ સમય ડોક્ટરને મળતા ને દવા લેતા તો કેટલા દિવસ સુધી સારું? કેટલા દિવસનો કોર્સ ડોક્ટર આપતા ને? 10 દિવસનો કોર્સ આપતા. વળી 10 દિવસ કોર્સ થાય પૂરો એટલે મટી જતું. વળી 6-7 કે એમ દિવસ થાય ને એટલે થોડુંક ચાલુ થઈ જાય, ઉધરસથી જ ચાલુ થતું એને. વળી પાછું શરૂ થઈ જાય અને આવું દર મહિને ચાલુ જ રહેતું નાનપણથી. અને આ બધી સમસ્યાઓ લાંબા સમયથી હતી તો તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ? એમ મેં તમારો વિડીયો જોઈને તમે આવ્યા અને તમે રેગ્યુલર આપણી દવા કરી તો અત્યારે બાળકને કેવું છે? બધું ખાય છે. ના ઘરે કહું છું ને તેલમાં તરલ પૂરી કે હું દઉં ને તરેલું તો એને થઈ જતું. બરાબર. એટલે પેલા કાંઈ પણ ના ખાઈ શકો? ઘરનું કાંઈ તળેલું ના ખાઈ શકતો? ખાઈ શકતો. આઈસ્ક્રીમ ખાઈ શકતો? આઈસ્ક્રીમ તો કાંઈ નહીં. કાંઈ જ નહીં. ઠંડુ પીણું કે કાંઈ નહીં? સ્કૂલમાંથી બર્થડેમાં ચોકલેટ ને મળે ને જો ખાઈ આવે ને તો થઈ જાય. તો ઉધરસ થઈ જતી. અને હવે આપણી દવા કેટલા સમય સુધી ચાલુ રહી? 3 મહિનાથી ચાલુ થઈ. બરોબર છે ને? હવે શું કરે? બધું ખાઈ શકે? બધું ખાય છે. હવે ક્યારેક ચોકલેટ સ્કૂલમાં ખાઈ આવે છે, કાંઈ નથી થતું. જેઠાણીને ઘરે ગયો હતો ને તો એમાં બિસ્કિટ ને ચાય બિસ્કિટ ક્રીમ વાળા એ ખાઈ લે, કાંઈ નથી થતું. નહીંતર પહેલા તો તરત તકલીફ થઈ જતી. અને તકલીફ થતી તો કેવી થતી? ઉધરસથી જ પેલે ચાલુ થાય. બાળકોની ઇમ્યુનિટી લો હોવાને કારણે સૌથી મેઇન પ્રોબ્લેમ એ હોય છે કે કોઈ પણ પ્રકારનો ખોરાકનો કે સિઝનનો ફેરફાર થાય એટલે તરત પ્રોબ્લેમ થાય. પણ આયુર્વેદ પ્રમાણે ખરેખર બાળકના કફના કોઠાને આપણે વ્યવસ્થિત ધ્યાનમાં રાખીને કફની દવા કરીએ તો 100% પરિણામ મળતું હોય છે, જે ઈશાન આપણી સામે છે. ઈશાનને બેન સિઝન ચેન્જ થતી તો પ્રોબ્લેમ થઈ જતો? જેમ કે કેવી સિઝનમાં પ્રોબ્લેમ થાય? બધી જરાક વેધર ચેન્જ થાય એટલે એને થઈ જાય. એટલે ક્યારેક વરસાદ જેવું હોય તો થઈ જાય, વાદળછાયું વાતાવરણ તો થઈ જાય. પછી તડકામાંથી આપણે તડકામાં લઈ જાય, બપોરે આપણે બસમાંથી ઉતરે ને આપણે ગાડીમાં તો વાતાવરણ ચેન્જ થાય ને, જેવું ઠંડી ગરમી ચેન્જ થાય તરત તકલીફ થઈ જાય. હવે અત્યારે આટલા લાંબા સમયથી ક્યારે એને થયું છે? એકવાર બીમાર નથી પડ્યો હજી સુધી. આપણી દવા દરમિયાન એકવાર બીમાર નથી પડ્યો. અને ક્યારે એવો 1 મહિનાનો પિરિયડ તમે કાઢ્યો છે કોરો એમને દવા વગરનો? નથી કાઢ્યો. 1.25 વર્ષનો ત્યારથી દવા જ ચાલુ હતી. અત્યારે કેટલા વર્ષનો થયો? હમણાં 5 વર્ષ પૂરા થશે. તો આપણી દવા કેટલા મહિના લીધી? 3 મહિના. અને હવે એકદમ સારું, બરોબર ને? બધું ખાય છે. બાળકની જે પ્રોબ્લેમ હતી કે વારે વારે જે છે એ કંઈક પણ ખાય, સિઝન ચેન્જ થાય એટલે પ્રોબ્લેમ થાય, એ બધી પ્રોબ્લેમ અત્યારે એકદમ સારું છે, બરોબર? બેન, ઘણા બધા એવા બહેનો હશે કે એના બાળકો માટે પરેશાન હશે. અવારનવાર એન્ટીબાયોટિક જેવા દવાઓના ભારે કોર્સ કરવા પડતા, કાં તો બાપ કે નેબ્યુલાઇઝ કરાવવું પડતું, જેમ ઈશાનને કરાવવું પડતું હતું.
શું કહેશો બેન તમે એને? બસ આ આયુર્વેદિક ની અહીંયા 100% રિઝલ્ટ મળશે. અને આપણે ઈશાને એક વખત નશ્ય કર્મ પણ કરાવ્યું હતું, હા, બરાબર ને? કરાવ્યું. ઘણા બહેનો એવું બીતા નશ્ય હોય. કર્મથી એ પણ એને તે દિવસે જ્યારે હું તમારી પાસે દવા લેવા આવી હતી ત્યારે પણ એને શરદી હતી. તમે નશ્ય કર્મ કર્યું એટલે બીજે દિવસે શરદી પૂરું એમ કાંઈ નતું એમ મટી લાગતું ગઈ જ હતી, નથી. આ ઉધરસ ન કરે ઘણા બહુ જ બધા હતી. બહેનો બેન એવું વિચારતા હોય કે બાળકને પંચકર્મ કરશું તો એને કંઈ તકલીફ થઈ જશે, કંઈ મુશ્કેલ થશે. એવું ખરેખર એવું થાય છે ના, બાળકને? કાંઈ નથી થતું. તમારે બાળકે પંચકર્મ કરાવ્યું, કાંઈ તકલીફ થઈ ક્યારે? ના, કાંઈ નથી થઈ. એટલે ખરેખર જે છે બાળકો માટે પણ પંચકર્મની સ્પેશિયલ વિધિ હોય છે અને એનાથી ઝડપથી ફરક પડે છે, જેમ ઈશાનને ફરક પડ્યો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ખરેખર તમારો અને ઈશાનનો આ વિડીયો છે ને એ ઘણા બધા પેરેન્ટ્સ માટે પ્રેરણારૂપ બનશે આયુર્વેદમાં આવવા માટે. તમારો આ વિડીયો જે છે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. હા, હા. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ.